જૂનામાં જૂનો જેને કહેવાય છે ખરડોસણ રસ્તો. ક્યાં આજુબાજુ લોકોના મકાનો રહેઠાણ છે. માણસાઈ જેને કહેવાય છે. ગંદકી ફેલાય છે. બીમારીના કારણે ગંદકી આવે એનાથી વધારે મહિલાઓ ગ્રામ પંચાયતમાં તલાટી સરપંચ સાહેબને 3-4 કેટલા વર્ષથી કેટલી અરજીઓ કરી. ગટર માટે, કોઈ રસ્તા માટે કોઈ કામ થતું નથી. કચરો ગંદખાનું કહેવાય છે. અહીંયા નાના છોકરાઓને સ્કૂલ જવા માટે કેટલી તકલીફ પડે છે. રસ્તો બીમારમાં થઈ જશે તો આનો કોઈ નિકાળ કરવા જરૂરી છે. છોકરો કેટલી વાર બીમાર છે પણ કોઈ સરપંચ કે ગ્રામ પંચાયત વાળો કોઈ અરજી હોતો નહીં. હવે શું કરવાનું છે? ગટર લાઈન અમારે જોડવાની છે. નકર પછી કોક કરી આલો તમે કોક નિકાલ લાવો. અમારે કોઈ સુવિધા છે જ નહીં. કેટલી અરજીઓ કરી છે, જેટલું મારા છોકરા જેટલી અરજીઓ નાખી છે. આ ગંદકી ઓબેરામ પડી હતી તો એ બધી ગંદકી જી તો આ ગટર લાઈન નાખવી પડે ને હોયથી. આ બધું કેટલું ભરેલું પડી છે. કોલેરો થાય એમ છે છોકરાને. અમારે કેટલી વાર સમજાવવાનું, કેટલી વાર કહેવાનું. સરપંચને અમે નહીં મળે. અમે તો અમારું સરપંચ શું આપણે તો નહીં કહીશું. કેટલી વાર જઈએ પંચાયતમાં છોકરા મારે કેટલી વખત અરજી કરી છે. બરાબર, કેટલી વાર કીધું. કોઈ કહેતા કોઈ સુવિધા નહીં, નહીં લાઇટ ની, નહીં ગટર ની, કે નહીં કોઈ રસ્તાની કોઈ સુવિધા નહીં. અહીંયા લાઇટ બે રાતે અંધારું હોય છે. આ સોસાયટી રસ્તા ઉપર. આ સોસાયટી કઈ કહેવાય? સોસાયટીમાં છે. પાર્વતીનગર સોસાયટીમાં કોઈ કહેતા કોઈ સુધારો નથી. અહીંયા ગટરનો બી સુધારો નહીં. નાના નાના બાળકો છે અહીંયા બધા બહુ બીમાર થાય છે. અને કોમન પ્લોટમાં કોઈ બી સુધારો નથી. પાછળના લોકો બધા રહે છે. બધાના નાના નાના છોકરાઓ બધા બીમાર થાય છે. કોઈ કહેતા કોઈ અહીંયા સુવિધા નહીં. અહીંયા લાઇટો સુવિધા કરાવો, લાઇટોની ગટરોની સુવિધા કરાવો. કેટલી નમસ્તે, મારા જૂના ડીસાના સરપંચને કે અમૃતભાઈને વિનવું છું ધારીને કે આ પાર્વતીનગર સોસાયટી અંદર હજી ક્યારે પણ સોસાયટી બની ત્યાર બાદનું હજી પાણી અંદરથી બહાર નીકળ્યું નથી. ધારો કે રસ્તાની અંદર કેટલી ગટર લાઈનો અમને વહેલા કીધું. પંચાયતની અંદર કેટલી વાર લોકોએ બાયડીએ લોકોએ હોસલા કૂટી નાખ્યા છે. બરાબર, કોઈનું સાંભળ્યું નથી આજ દાડા સુધી. બરાબર, ધારો કે આ 5 રબારી અથવા પચરંગી પબ્લિક સોસાયટીમાં અંદર આવેલી છે. બરાબર, તો સરપંચ સાહેબને વિનંતી કે જેથી કે વહેલાસર આ ગટર અહીંયાથી નીકળવી જોઈએ અને કાર્યવાહી તમારા હાથમાં છે અને તમારા હાથમાં આવે છે. મેન શું સરપંચ, મેન જુનાડી સરપંચ એટલે રાજા કહેવાય. બરાબર, આ સરપંચ સાહેબને આ હાલત ઉભરવી પડશે. તાત્કાલિક આ ગટરનું અમારે નિવારણ કરવું પડે. જય જરૂરત. गटर की बड़ी तकलीफ है. बच्चे बड़ा परेशान हो. एप्लीकेशन डाली है, कोई रिस्पॉन्स नहीं मिला. भाई આ ગટર લાઈનનું આનું કોક કરાવો. ગમે તે આ છોકરા બીમાર થાય છે, આનું શું કરવાનું છે? સરપંચને 4 થી 5 વાર પંચાયતમાં અરજી આલી રહ્યા છે પણ આના વિશે કોઈ પણ કર્યું નથી. આનું કોક કરવું જોઈએ કાયદેસર. આનું કરાવો. કોઈ પણ સમસ્યા, કોઈ પણ ઓની બીમારી છે છોકરાને, ઓના માટે કોઈ પણ કરાવવું જોઈએ તમારે.